આપણા બધા જ પ્રશ્નો વ્યવસ્થાના હોય છે. જારી કેમ મુકાય, બંટો કેમ ભરાય, શિંગાર કેમ ધરાવાય, સ્નાન કેમ કરવાય, બધા વ્યવસ્થાના પ્રશ્નો હોય છે. ઠાકોરજી કેમ મળે? ત્યાં તો કુમદાસની વાર્તામાં અબ કોઈ પૂછેગો નહીં, અબ કોઈ કહેગો નહીં. વ્યવસ્થામાં એટલા બધા અટવાઈ જઈએ છે કે, અને એટલા માટે ઘણીવાર મને એમ થાય કે પુષ્ટિ માર્ગી સેવાને બહુ અઘરી ન બનાવો અને બહુ મોંઘી ન બનાવો. આપણે આપણા સેવા કર્મને એટલો બધો અઘરો બનાવી દીધો છે કે સાધારણ નવા વ્યક્તિને એમ થાય કે આપણે તો કરી જ નહીં શકીએ. આપણે વૈભવને જ સેવા માનવા લાગ્યા છે. 500 વર્ષમાં જે ક્રમ બન્યો આપણે એક જ દિવસમાં શીખી લેવો છે ને કરી લેવો છે. આજે ક્રમ તમે જે જુઓ છો, જે જુદા જુદા વસ્ત્ર, શિંગાર, સામગ્રીઓ, ચિત્રકલા, સાંજે, આ બધું થતા 500 વર્ષ થયા છે. જે આચાર્યો આવ્યા, વહુજી બેટીજીઓ આવ્યા, બધાએ જ્યાં જ્યાં ઉત્તમ વસ્તુ જોઈ બધી સેવામાં અંગીકાર કરાવી, અને આ વૈભવ જે બન્યો એ વૈભવ સેવા નથી. સેવામાં વૈભવ વધારવાનો છે, પણ વૈભવને જ સેવા માની લેશો ને તો એટલી અઘરી લાગવા માંડશે કે તમને અશક્ય લાગવા માંડશે. 84-252 ને જુઓ, મહાપ્રભુજીને જુઓ, એ સમયના સેવા ક્રમને જુઓ, તો જો એક માજી એક ઓરડાના ઝૂંપડામાં સેવા કરી શકતા હો તો હું 2 BHK ના ફ્લેટમાં કેમ ન કરી શકું? 84-252 વૈષ્ણવની વાર્તા વાંચશો ને તો સેવા કરવાનું સાહસ આવશે. પણ અત્યારે હવેલીએ દર્શન કરીને એને કોપી કરવા જશો તેમ આ બધું આપણાથી નહીં થાય. આ તો અમારું લૌકિક ન વધી જાય એટલે જે લૌકિક વૈભવ આવ્યો એ વલ્લભકુલે ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરાવ્યો અને પ્રભુની સેવાની જાહો જલાલી વધારી. પણ એ જ કરવાથી સેવા થાય છે, આવું માની લેશો ને તો સેવા કરવાનું સાહસ જ નહીં આવે. ભાઈ સેવા પણ સાહસ, આનંદની જગ્યાએ સાહસ લાગશે. હું તો સખડી ધરવા લાગ્યો, જાણે કોઈ બહુ મોટું સાહસ કરીને ના આવે. આ તો સ્વાભાવિક છે કે ધરીને લેવું, જીવનું કર્તવ્ય છે. જે બહુ નેચરલ ઘટના હતી એ આપણને બહુ મોટું કોઈ સાહસ લાગવા મળ્યું. કેમ? કારણ કે આપણે અઘરું એટલું બધું સેવાનું સ્વરૂપ બનાવી દીધું કે આપણને એમ લાગે કે આપણાથી તો થશે જ નહીં. જરા એવું ન માનશો. 84 વૈષ્ણવની વાર્તા વાંચો. શું તમારી એવી અવસ્થા પદ્મનાભદાસ જેવી છે કે છોલે ધરીને જીવો? એવું તો નથી ને. પેલા માજી જેવી છે કે ખાલી ચોપડેલી રોટલી પણ 2-4 જ ધરી શકો? યા એવી છે જલ ધરવાનો વારો આવે કેવા ખાલી બાજરી પલાળેલી ધરતા? એવા સંજોગો તો તમારા નથી ને. વિચાર કરો, પલાળેલી બાજરી ધરે એ પણ જો સેવા કરી શકતો હોય તો જે બાજરીના રોટલા ગોળ સાથે ખાઈ શકતો હોય ઘીના ભેળવીને, એને ત્યાં સેવા ના થઈ શકે? 84 વૈષ્ણવ 252 ની વાર્તા વાંચશો તો તમને એવા સંજોગોમાં સેવા થયેલી લાગશે. તમને એમ થાય કે જો આ કરી શકે તો હું તો કરી જ શકું. પણ અત્યારના વૈભવને જોઈને એને નકલ કરવા જશો તો સેવાથી વંચિત રહી જશો. કોઈ એવો વૈષ્ણવ નથી જે ઘરે સેવા ન કરી શકે. બસ વ્યક્તિગત એકવાર વલ્લભકુલ સાથે મળો, જીજીની પાસે બેસો કે આવા સંજોગો છે, મારે તો કરવી છે સેવા, રસ્તો બતાવો. હું ગેરંટી આપું છું ચોક્કસ બતાવશે. થઈ જ શકે, દરેક રસ્તાઓ છે. પણ તમે જાહેરમાં પૂછો આવું થાય તો જાહેરમાં તો અમારે નિયમો જ બતાવવા પડે. કારણ કે એકને છૂટ આપો તો બીજા 100 છૂટ લઈ લે. અમુક વસ્તુ વ્યક્તિગત મળીને પૂછ્યું કે મારી બહુ ઈચ્છા છે કે હું સેવા કરું, પણ આટલા વિપરીત સંજોગો છે, મને રસ્તો બતાવો ને કેમ કરી શકું? ચોક્કસ બતાવશે, છે જ રસ્તા. ગામમાં એક જ માજી, એક જ વૈષ્ણવ રહેતા. વિચાર કરો, કોઈ નતું તો શું કરતા હશે? ઠાકોરજીને અડચણ આવે, પેલું આવે, ક્યાં પધરાવતા હશે? રસ્તાઓ બધાના હોય છે. બસ સેવાને એટલી સરળ કરો કે જીવ માત્ર સાધારણમાં સાધારણ, નિષ્કંચનમાં નિષ્કંચન વૈષ્ણવ એવા ગૌરવ સાથે ફરી શકે. મારે ત્યાં લક્ષ્મી નથી, પણ લક્ષ્મીનો નાથ મારા ઘરે બિરાજે છે. એ વાતનું એને ગૌરવ હોય કે મહાપ્રભુજી એવી કૃપા કરી, મારા કર્મો એવા હતા કે લક્ષ્મી તો ના આવી શકી, પણ મારા પર કૃપા એવી હતી કે લક્ષ્મીનો નાથ મારા ઘરે આવીને બિરાજ્યો છે. એ વાતનું સૌભાગ્ય લઈને તમે ફરી શકો. તો સૌથી પહેલા સેવાને અઘરી ન બનાવો, ને બીજું સેવાને મોંઘી ન બનાવો. અરે ચાંદીની જારી તો જોઈએ જ, ચાંદીનો બંટો તો જોઈએ જ, આટલા તો સોનાના શિંગાર હોવા જ જોઈએ. આવું કરશો ને તો મારા સાધારણ વૈષ્ણવ ડરી જશે. મહાપ્રભુજીનો માર્ગ આવો નથી.
મહાપ્રભુજી તો સ્ત્રી શુદ્રાદુદ્ધતિ ક્ષમ, કેવા કેવા જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. કેવા કેવા જીવો ઉપર કૃપા કરી છે. મને તો ઘણીવાર એમ થાય કે આ 84-252 જેવા જીવો હતા, એક એકની વાર્તા, કોઈ શિકારી હતું, કોઈ ચમાર હતું, કોઈ આવું હતું, કોઈ કેવા કેવા લોકો. એ જો આજે અમારી હવેલીના દરવાજે ઊભા હોય ને તો કોઈ હવેલીમાં એને ઘૂસવાય ના દે. અને અમારા ગુસાઈજી ને મહાપ્રભુજી દરવાજે દોડ્યા ને એમને ગળે લગાડ્યા છે. એટલો ફરક છે એ સમયમાં અને આજના સમયમાં. હવે કદાચ એ સમય છે કે જેમ મહાપ્રભુજી ને ગુસાઈજી એમના સુધી પહોંચીને એમને ગળે લગાડ્યા છે, એમને સ્વીકાર્યા છે. અને આજે અમે એવા બંધાઈ ગયા છીએ કે એવા લોકોને કોઈ હવેલીના દરવાજાની અંદર નથી ઘૂસવા દેતું. જો પુષ્ટિ માર્ગ આવું અવસ્થામાં પહોંચે અને આપણને વૈભવ દેખાતું હોય તો એ વિકાસ નથી, પણ ક્યાંક પતન જ છે. કારણ કે વૈભવ વધાર્યો, સ્વીકાર ન વધાર્યો. દિલ જો મોટું નહીં કરીએ, લોકોને અપનાવીશું નહીં, સ્વીકારીશું નહીં, એના સુધી ઠાકોરજીને પહોંચાડીશું નહીં, તો ક્યાંક મહાપ્રભુજી પ્રસન્ન નહીં થાય અમારાથી. વલ્લભ કુલથી ત્યારે જ વલ્લભ પ્રસન્ન થશે કે તે કેટલાના ઘરે ઠાકોરજીને પધરાવ્યા. ખાલી એને જોખવામાં જ રહે, તમને આ વ્યવસ્થા નથી, આ વ્યવસ્થા નથી, આમ નથી, આમ નથી. 100 ના પાડીએ છે ને 10 ને પધરાવીએ છે. અરે ના, પધરાવો પ્રભુ. કેવી કેવી કૃપા મહાપ્રભુજી ગુસાઈ. અદે દાન દક્ષશ્ચ મહોદાર, એટલે અદેદાન અને મહોદાર ચરિત્રવાન લખ્યું. મહા ઉદાર છે, ઉદારતાથી અને દક્ષતાથી બે રીતે ઠાકોરજી પધારે. એક અદે દાન દક્ષ, બધા લેવામાં દક્ષ હોય, આપવામાં કોઈ દક્ષ ન હોય. કોઈ દાન આપવામાં હોશિયાર હોય, કોઈને એમ સાંભળ્યું આ દાન આપવામાં બહુ હોશિયાર છે, કેમે કરીને એને આપીને જ રહે. આવો કોઈ દાતા જોયો? કેમે કરીને લઈને જ રે, આવા હોશિયાર જોયા છે. કે આને પટાવતા સારું આવડે, આમને કઢાવતા સારું આવડે, એવા તો દુનિયામાં ઘણા ફરતા હોય, પણ આને આપતા બહુ સારું આવડે, એવો કોઈ હોશિયાર જોયો? અમારા મહાપ્રભુજી એવા દક્ષ છે. તમે ગમે તેટલી ના પાડો, આમાં તો સંજોગ નથી, સેવા નહીં થાય, આવા સંજોગ નથી, આવી સામગ્રી નથી, આવા શિંગાર નથી, છતાંય રસ્તો કાઢી ઠાકોરજી તમને પધરાવી જ દે. એવા શ્રી મહાપ્રભુજી દક્ષ છે. અદેહ તો છે પણ દક્ષ છે. ન આપી શકે એવું આપનારા છે, પણ આપનારામાં પણ હોશિયાર છે. અને પાછા કેવા છે? મહોદાર, મહા ઉદાર. એનાથી મોટો મહા ઉદાર, એમના જેવો દાતા કોઈ નથી. કારણ એક દાતા હોય, એક ઉદાર દાતા હોય, એક મહા ઉદાર દાતા હોય. એ ઘણું બધું રાખી થોડું ઘણું આપે. જે ઉદાર દાતા હોય એ ઘણું બધું આપીને થોડું ઘણું રાખે. પણ જે મહા ઉદાર હોય એ તો પોતાનું સર્વસ્વ આપીને રાજી થાય. મહાપ્રભુજી મહા ઉદાર છે અને એમનું સર્વસ્વ એ શ્રીનાથજી છે, અને પોતાનું સર્વસ્વ પોતાના વૈષ્ણવોને આપી દીધું છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગને અઘરો ન બતાવો અને પુષ્ટિ માર્ગને મોંઘો ન બનાવો. સાધારણમાં સાધારણ વૈષ્ણવ, તું એક અષ્ટાક્ષરની માળા કર, તું વસ્ત્રજીની સેવા લે, એમ કર મારે ત્યાંથી વસ્ત્રજી પધરાઈ જાય, તું એમને અત્તર સમર્પિત કરજે, ભોગ ધરજે. રસ્તો બતાવો, ઉપાય બતાવો, કેમ કરીને વૈષ્ણવ ઠાકોરજી સાથે જોડાય. એમાં જ મહાપ્રભુજીની પ્રસન્નતા છે. અને એ જ્યારે અમે લોકો કટિબદ્ધ થઈશું કે ના અમારે ઠાકોરજી ઘર સુધી, અને આજે ભગવત કૃપાથી દુનિયાભરમાં આ દેહને નિમિત્ત બનાવી ઠાકોરજીએ લાખો ઘરોમાં ઠાકોરજીને પધરાવ્યા છે. કેટલા ઘરોમાં, અને યુવાનો સેવા કરે છે. જે અત્યારે ભણીને નીકળ્યા છે, જે ભણી રહ્યા છે, જે ભણી ગણીને ડોક્ટર, વકીલ થયા છે, જેને ટાઈમ જ નથી, એવા લોકો પણ સવારે 4 વાગે ઉઠી અમેરિકા જેવા દેશોમાં પણ સખડી ભોગ ધરીને 6 વાગે પોતાના ઓપરેશન થિયેટરોમાં જાય છે. એવા ડોક્ટરો છે, એવા લોયરો છે. આજે લોકો એમ માનતા કે ભણ્યા ગણ્યા ન હોય ને અભણ હોય એ જ સેવા કરે, મટી ગયું છે. ભણેલા ગણેલા વધારે સેવા કરતા થયા છે. એ આકર્ષણ ઊભું થયું છે. આજે ઓસ્ટ્રેલિયાના ગામથી લઈ અમેરિકાના ગામ સુધી ઠેર ઠેર ભગવત કૃપાથી હવેલીઓ, મંડળો, બાલશાળા, યુવા વર્ગો, અને બધાનું એક જ નિમિત્ત કરી કેમ આ જીવ ઠાકોરજી તરફ જાય. બસ એ જ ઉદ્દેશ્ય સાથે આ યાત્રા ચાલી રહી છે. અને પ્રભુ એમાં જ્યારે સફળ કરે છે ત્યારે સફળતા જીવનની અનુભવાય છે. કે આ વલ્લભ કુલમાં જન્મ લેવો ત્યારે જ સફળ થાય, જ્યારે કોઈના જીવનમાં ઠાકોરજીનો પ્રવેશ કરાવી શકે.
અને આ કાર્ય થઈ રહ્યું છે. આ કથાના માધ્યમથી વચનામૃત ઘણા તો મળ્યાય ન હોય, પણ ટીવી, યુટ્યુબ એમાંથી વચનામૃતો સાંભળી અને હું તો કહું, જ્યાં તમને નજીક પડે, જે વલ્લભકુલ નજીક પડે, મારી એ રાહ ન જોતા ત્યાં પુષ્ટાવી જ લેજો. બ્રહ્મસવન લેવાના હોય તો લઈ જ લેજો. નિયમો લેવાના હોય, જો હમણાં અધિક માસ આવે છે એટલે અધિક મહિનામાં બધું અધિક બેટીજી બિરાજમાન છે, એટલે બધાએ અધિક માસનો એવો સુંદર નિયમ લઈ કંઈક પ્રભુ માટે, કંઈક પાઠ માટે કોઈક એવો વિશેષ ક્રમ કરજો. કારણ કે વૈષ્ણવ માટે તો આવતો અધિક માસ પણ કંઈક અધિક લઈને આવતો હોય છે. અધિક ભગવત સેવા, અધિક ભગવત નામ. અને એટલે આજે લાખો લોકો જોડાયા છે. અને જ્યાં અમે તો એમ કે ઘણી વાર કથા સાંભળે ને લોકો એટલે પ્રભાવિત થઈ જાય કે ના, હવે તો આમની પાસે, હું કહું મારો આગ્રહ ન રાખો, કોઈ વ્યક્તિ વિશેષનો આગ્રહ ના રાખો. મહાપ્રભુજી જ કાર્ય કરી રહ્યા છે. જ્યાં તમારું મન લાગે, જ્યાં તમારો ગુરુભાવ પ્રગટ થાય, જ્યાં તમને એમ થાય કે ના, આમની વાત મારા હૃદય સુધી સ્પર્શે છે, ત્યાંથી જોડાઈને ભક્તિમાં આગળ વધી જ જાઓ. શરૂ જ કરી દો, કારણ કે સમય જઈ રહ્યો છે. સમય પાછો નથી આવવાનો વૈષ્ણવો. એકવાર સમય સરકી ગયો ને પછી ઈચ્છાઓ રહી જશે અને સંજોગો ફરી જશે. જો આ કથા કરી થઈ ગઈ અને શરૂ કરી દીધી, મનમાં ઘણાને ઈચ્છા હોય બધું ગોઠવાય, પછી બધું ગોઠવાય અને પહેલા તું ગોઠવાઈ જઈશ. આ તો બધા સંજોગો અનુકૂળ આવવા એ સંભવ નથી. જો અનુકૂળ સમય ચાલતો હોય તો સત્કર્મો કરી જ લેવા જોઈએ, કારણ કે ટાળવાથી પછી બધું ટળી જ જતું હોય છે. અહીંયા સુંદર પ્રશ્ન કર્યો છે, ભગવત પ્રાપ્તિનું સાધન શું આ કલયુગમાં? અને ત્યારે સુતજી કહેવા લાગ્યા કે હવે 7 વાગી ગયા છે. શ્રીમદ ભાગવતની અંદર જ કહ્યું છે કે કેટલા જન્મોના પુણ્ય એકત્રિત થાય છે ત્યારે આપણને આ શ્રીમદ ભાગવત કથાના શ્રવણનો લાભ મળે છે. પ્રભુ જે વખતે ભૂતલ ત્યાગ કર્યો, સ્વધામ પધાર્યા, તે વખતે પોતાનું સમગ્ર સ્વરૂપ, સમગ્ર તેજ આ શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર પધરાવ્યો છે. એટલા માટે આપણે ત્યાં શ્રીમદ ભાગવતનું એક અનેરું મહાત્મ્ય છે. શ્રી મહાપ્રભુજીએ તો પ્રસ્થાન ચતુષ્ટય તરીકે પણ શ્રીમદ ભાગવતને ગણેલો છે. શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે જેને નિગમન કરનારો ગ્રંથ કહેવામાં આવે છે. આપણે કોઈ પણ કથા સાંભળી હોય તો એને ક્યાં ઘટાવીશું? આપણે જે વખતે વ્રજમાં જતા હોઈએ છીએ ત્યાં રાસધારીઓ જે લીલા કરીને આપણને બતાવે છે એ ઘટશે ક્યાં? તો કે શ્રીમદ ભાગવતની અંદર. શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે કે જે સમગ્ર દોષોનું નિવારણ કરનારો ગ્રંથ છે. સમગ્ર પાપ, આપણા જ કેટલાય જન્મોના અઘ, એ પાપોનું નાશ કરનાર આ શ્રીમદ ભાગવત છે. એટલા જ માટે જેમ જીવનની અંદર એકવાર વ્રજયાત્રા કરવી જરૂરી છે, તેવી જ રીતે પોતાના જીવનકાળની અંદર એક વખત શ્રી ભાગવત શ્રવણ કરવું અતિ આવશ્યક છે. આ શ્રી ભાગવતના જ ગૂઢાર્થો પ્રગટ કરવાને માટે જ શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા છે. વેદ વ્યાસજીને એમ થતું હતું કેટલાય શાસ્ત્રો રચ્યા છતાં પણ એમના ચિત્તની અંદર, હૃદયની અંદર શાંતિ ન મળી. ત્યારે નારદજીના સમાગમ પછી શ્રી ભગવદ લીલા, જ્યારે એમણે સમાધિ ભાષાની અંદર એ લીલાના દર્શન કર્યા અને આ શ્રીમદ ભાગવત રૂપી ગ્રંથ તૈયાર થયો, ત્યારે એમના હૃદયની અંદર શાંતિ થઈ. આપણે અત્યારના જ મંગલાચરણની અંદર જોઈ ગયા કે તાપત્રય વિનાશાય, આ બધા તાપોનું નિવારણ કરનારા એક જ છે શ્રી કૃષ્ણ, અને એમનું જ આ નામાત્મક સ્વરૂપ છે. દ્વાદશાંગો વૈ પુરુષ કીધેલું છે, એટલે આ દ્વાદશ સ્કંધ એક એક અંગરૂપ છે. આપણે જીવનની અંદર બધું જ કર્યું છે. આપણે ભણ્યા, ગણ્યા, સંસાર માંડ્યો, વ્યાવૃત્તિ કરી, પોતાનું ઘરનું ઘર બનાવ્યું, પણ જો શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ ન કર્યું હોય તો આ જન્મ સફળ થતો નથી.
આ તો સંસારમાં આવ્યા છે એટલે કરવાનું જ છે. પણ ખરેખર આપણને માનવ જીવન, મનુષ્ય જન્મ, અને એ પણ આપણે શ્રી મહાપ્રભુજીનું શરણ પ્રાપ્ત કર્યું હોય તો એ જન્મ સફળ થાય છે, કૃતાર્થ થાય છે. શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા પછી આપણે શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, ષોડશ ગ્રંથ, આ બધી વસ્તુનું મહાત્મ્ય આપણને શ્રી મહાપ્રભુજી ખૂબ જ સારી રીતે સમજાવે છે. આપણે ત્યાં તો ભગવદીઓ ત્યાં સુધી કહી દીધું કે આ બધા વેદ, પુરાણ, શાસ્ત્ર આ બધા કંઈ ભણવાથી આપણને નથી આવડતા. જ્યારે પ્રભુ કૃપા કરે છે ત્યારે જ એના સાચા અર્થો સમજાય છે. અને આ બધી જ વસ્તુ જ્યાં ઘટિત થવાની છે એ ભગવત સેવા છે. જેવું ભગવત સેવાનું મહાત્મ્ય બતાડ્યું છે એવું જ આ કથાનું પણ મહાત્મ્ય છે. આપણે દિનકર શેઠની વાર્તાની અંદર એક પ્રસંગ આવે છે કે જે વખતે દિનકર શેઠ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા, એટલે આપ દરેક જોજો કે દરેક વાર્તા પ્રસંગની અંદર દરેક ભગવદીઓને શ્રી મહાપ્રભુજી એક જ આજ્ઞા કરે છે કે હવે ભગવદ સેવા કરો. એક દિનકર શેઠ જેવા હતા કે એમને કથામાં વધારે આસક્તિ હતી. એટલે સેવા યામવા કથા યામવા યસ્યા શક્તિ દૃઢા ભવેત, તેનો ક્યારે પણ નાશ થતો નથી. આપણે આજે કથા શ્રવણ કરીએ છીએ એ ક્યારે પણ નાશ નથી પામવાની. કથાની અંદર જો આસક્તિ હોય તો પણ એ કંઈ ખોટું નથી. ભગવદ નામ, ભગવદ કથા એ આપણા જીવનમાં હોવું એ આપણા પરમ કર્તવ્ય સ્વરૂપે છે. એટલા જ માટે આપણા ભગવદીઓએ અનેક પદો રચ્યા છે કે જો સુખ હોત ગોપાલે ગાય, જો પ્રભુના ગુણગાન કરશો એમાં જ સાચું સુખ છે. કરોડો કમાવામાં પણ સાચું સુખ રહ્યું નથી, અનેકો સાથે સંબંધો સાચવવામાં પણ સાચું સુખ રહ્યું નથી. પણ ભગવદ નામની અંદર કે ભગવદ સેવાની અંદર, ભગવદ કથાની અંદર જ સાચું સુખ રહેલું છે. તો ચતુરાઈ તાકી સાચી જો શ્રી વિઠ્ઠલનાથજી કો સ્મરણ કરે, એ પદની અંદર પણ ખૂબ કીધું છે. સેવામાં પણ જો આપણો અધિકાર હશે, અધિકારી હશું તો સેવા બની શકશે. પણ સેવા ન બને તો પણ કંઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભગવદ નામ તો લેવાય છે ને, અષ્ટાક્ષરની 3 માળા તો ફેરવાય છે ને. શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, ષોડશ ગ્રંથ, 84, 252, શિક્ષાપત્ર, આ બધા ગ્રંથો તો આપણે વાંચી શકીએ છીએ. તો એનાથી પણ આપણી કૃતાર્થતા છે. પણ કંઈક આપણે વિશેષ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. આપણે સવારના જાગ્યા, નાયા ધોયા, નાસ્તો પાણી કરીને જે આપણે બહાર દોટ મૂકી દીધી છે, પણ ભગવદ નામ નથી લેતા. એક 10-15 મિનિટ પણ આપણે પ્રભુના સ્મરણની અંદર વિતાવતા નથી. તો પછી ખરેખર આ કથાની અંદર કીધું કે વૈષ્ણવતા કેવી રીતે કહી શકાય. આપણે ગળામાં કંઠી પણ નથી પહેરતા, અનેક દાગીનાઓ પહેરીએ છીએ, પણ આ 2 કંઠી એ પણ જો આપણને ખૂંચતી હોય તો પછી શું કહેવું. પ્રભુએ આપણને બહુ સદ્ધર અવસ્થામાં રાખ્યા છે. બહુ ખૂંચે એવી કંઠી ન લઈએ, સોફ્ટ કંઠી લઈએ, પણ કંઠી અવશ્ય ધારણ કરીએ. આપણો સાચો દાગીનો છે. બીજું બધું નહીં પહેરીશું તો ચાલશે, પણ કંઠી નહીં પહેરીએ તો નહીં ચાલે. કંઠીનું પણ મહાત્મ્ય આપણા શાસ્ત્રોમાં ખૂબ જ સુંદર બતાડ્યું છે. તુલસીની કંઠી હોવી જોઈએ ગળામાં, પ્રભુનું પ્રસાદી તિલક ભાલ પર હોવું જોઈએ. આપણને ખરેખર આપણો વેશ જ ગમતો નથી. ભગવદીય વેશ એ આપણે રોજ ભલે ધારણ ન કરી શકીએ, પણ અમુક ઉત્સવને દિવસે ધારણ કરવાનો ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ. આપણે શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રા, શ્રી ગુસાઈજીની શોભાયાત્રા, આ બધા પ્રસંગોની અંદર મંદિરની અંદર જે વખતે નન્મોત્સવનો પ્રસંગ આવે છે તે વખતે આ ધોતી બંડી પહેરવાનો આગ્રહ પુરુષોએ રાખવો જોઈએ, બહેનોએ સાડી પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. અમને ઘણા કહેતા હોય છે, કારણ કે ઉપાયો કાઢવાના. હમણાં જ આપણે આજ્ઞા કરી
કે ભાઈ અમારે તો બધાના ઉપાયો કાઢવાના છે, પણ ખરેખર આપણે જો સમજીએ તો સેવાનું મહાત્મ્ય પણ આપણે જો એ પહેરવેશ પહેરીને કરીશું ને તો આપણને કંઈક એવું ભાન થશે કે આપણે કંઈક એવું અલગ કાર્ય કરીએ છીએ. કેટલા પ્રસંગો 84-252 તો આવે છે કે પેલો એક વૈષ્ણવ જે રાજાને રીઝવવા ગયો, કેટલું બધું કર્યું એણે, ભવૈયા એટલે બધા નાચ ગાન કર્યા, પણ જેનાથી રાજા પ્રસન્ન થયો. પછી રાજાએ પેલા ભવૈયાએ પૂછ્યું એમના કોઈ પર્સનલ માણસને, તો કીધું કે ભાઈ તમે વૈષ્ણવી વેશ ધારણ કરશો એનાથી રાજા રીઝશે. તો એ વૈષ્ણવી વેશ ધારણ કર્યો ને એનામાંથી પોતાના શરીરમાંથી 4 હત્યાઓ નિવૃત્ત થઈ ગઈ. તો જો વેશની અંદર પણ આટલું સામર્થ્ય છે તો વિચાર કરો કે આ બ્રહ્મ સંબંધ લઈને આપણે આ વેશ ધારણ કરીને પ્રભુની સન્મુખ આપણે જો 10-15 મિનિટ પણ કાઢી હોય તો કેટલું સુંદર વાત છે. આ કેટલું મોટું સૌભાગ્ય આપણને શ્રી મહાપ્રભુજીએ આપેલું છે. ખરેખર આ સૌભાગ્યને માણવું જોઈએ. આપણે આ સૌભાગ્યને માણતા નથી ને જીવનનું બધું જ આપણે કરીએ છીએ, પણ જો આ ન કર્યું હશે તો જીવન અધૂરું બની રહેશે. ખરેખર આપણે હવે જાગૃત થવાની જરૂર છે, સાચી સમજણ મેળવવાની જરૂર છે સેવાના વિષયમાં, કથાના વિષયમાં. હમણાં જ આપણે આજ્ઞા કરી કે સેવાને એવો કઠિન ન બનાવો. ખરેખર સેવા કઠિન નથી જ. આપણે જો મહાપ્રભુજીની દ્રષ્ટિએ વિચાર કરશું તો સેવા કઠિન નથી. શ્રી મહાપ્રભુજી જે વખતે શ્રીનાથજી પ્રગટ થયા અને શ્રી ગિરિરાજજીના ઉપર મંદિર નિર્માણ થયું પૂરણમલ ક્ષત્રિય દ્વારા, તો તે વખતે બાગચંદ્રિકાનો શિંગાર કરેલો છે. ત્યાં કોઈ એવું આવ્યું કે જડવ કુલે ધરાવી છે, જડવ આભરણો ધરાવ્યા છે, ગુંજામાળા ધરાવી છે. આ તો પ્રભુએ પોતે માંગીને બધું પ્રકાર કરેલો છે. એટલા માટે થઈને એ મંદિરોની અંદર એ રીતની વ્યવસ્થા શ્રી ગુસાઈજીએ ગોઠવી છે. પણ એવું જરૂરી નથી કે મંદિરમાં આપણે જેમ કરીએ તેમ જ ઘરે કરવાનું છે, કે મંદિરમાં આટલા બધા ચાંદીના પાત્રો છે, આટલા બધા ચાંદીના ખીલોના છે, ચાંદીના કિવાડ છે, એવું બધું નથી. આપણે એટલું બધું નથી પહોંચી શકતા તો કશો વાંધો નથી. આપણે આપણી શક્તિ અનુસાર જ જે છે તે આ સેવા કરવાની છે. આના ઉપર ખૂબ ભાર આપજો કે આપણી શક્તિ અનુસાર, કોઈની દેખાદેખી નહીં કરવાની. વાર્તા પ્રસંગમાં એવું પણ આવે છે કે કોઈ એક દાંતરડું પેલો ખીરની અંદર પધરાવ્યું, તો પેલા 1 પધરાવ્યું, તો પેલા બીજાએ 2 પધરાવ્યા, તો પેલી ત્રીજાએ 4 પધરાવ્યા, તો 6 પધરાવ્યા, તો કોઈએ જુડી જ પધરાવી દીધી. તો આવું એ સેવા, આને સેવા ન કહેવાય. કોઈની પણ દેખાદેખી નહીં કરવી, મંદિરની પણ દેખાદેખી નહીં કરવી. આપણી જે શક્તિ છે અને આપણી જે ઘરની વ્યવસ્થા છે એ તમે જો ગુરુના સન્મુખ જઈને તમે જો નિવેદન કરશો કે ભાઈ મારી આટલી સગવડ છે અને આ રીતનું છે, તો તમને એ ચોક્કસ માર્ગ આપીશ. જો તમે 84-252 નહીં વાંચશો ને તો ખરેખર તમે આ માર્ગનું સ્વરૂપ જાણી જ નહીં શકો, સેવાનું સ્વરૂપ પણ નહીં જાણી શકો, અપરસનું પણ મહાત્મ્ય તમે નહીં જાણી શકો. એક પ્રસંગ આવે છે કે શ્રી ગુસાઈજીના સેવક હતા એક શેઠ અને એક નિષ્કિંચન. બંનેની મેણમાંથી કૂતરો પસાર થઈ ગયો અને શેઠને કીધું કે ભાઈ તારું છોવાઈ ગયું, અને પેલા નિષ્કિંચનને કીધું કે તારું છોવાયું નથી. તો આ બે ભેદ કેમ શ્રી ગુસાઈજીએ કીધા? એ પણ બહુ સમજવા જેવું છે કે પેલાની શક્તિ હતી એટલા માટે એને આચરણ કરવાનું કીધું, અને આની શક્તિની બહાર છે એટલા એને માટે કીધું કે તારું છોવાયું નથી. આ જો આપણે સમજી લઈશું ને આપણી શક્તિ સમજી લઈશું, આપણું કેટલું કરી શકીએ છીએ એ આપણે સમજી લઈશું, તો ખરેખર સેવા એ અઘરો વિષય છે જ નહીં. આ તો બધું આપણે બધું માની લેવામાં આવ્યું, જડતાથી બધી વસ્તુ આપણે પકડી લીધી. અપરસને પણ બહુ જડતાથી પકડી લીધી. તે સમય હતો જ્યારે કૂવા અને આ બધું સ્વચ્છ હતું, પ્રભુના લાયક જલ હતું. અત્યારના તમે કૂવા ખોદો છો તો ગટરની લાઈનો એની અંદર મળે છે, તો એવા જલથી તમે પ્રભુને જારી અંગીકાર કરાવશો? સમય અનુસાર આની અંદર પરિવર્તન
લાવવું જ જોઈએ. જડતાથી કોઈ પણ વસ્તુને પકડી લેશો ને એ પણ એક નેગેટિવિટી છે. પણ યોગ્ય સમજ આપણને પ્રભુએ બુદ્ધિ આપી છે, વિવેક આપ્યો છે. શ્રી મહાપ્રભુજીએ પોતાનો વંશ પણ એટલા જ માટે સ્થાપન કરેલો છે કે અત્યારના સમયની અંદર આપણને કોઈ પણ વસ્તુનો ઉપાયો જોતા હોય કે માર્ગદર્શન જોતું હોય તો આપણે જઈશું ક્યાં? ખરેખર વલ્લભકુળની પાસે જતા શીખો, વલ્લભકુળને પ્રશ્ન કરો. જો આ શ્રીમદ ભાગવત પણ આપણને આ જ શીખવાડે છે. ભાગવત કંઈ આમ સ્વયં નિર્માણ નથી થઈ ગયું. પ્રશ્ન પૂછાયા છે, આત્મકલ્યાણના પ્રશ્નો પૂછાયા છે, અને આત્મકલ્યાણના પ્રશ્નો પૂછ્યા પછી ઉત્તર સ્વરૂપે આ બધું શ્રીમદ ભાગવતનો વિસ્તાર થયેલો છે. એટલા માટે કોઈ પણ જાતનો ડર સંકોચ રાખ્યા વગર શ્રી વલ્લભકુળના પાસે જાઓ, વલ્લભકુળને વિનંતી કરો. જે વખતે બ્રહ્મ સંબંધ લો છો ત્યારે જ વિનંતી કરી લો. આપણી શક્તિ અનુસાર ઠાકોરજી પુષ્ટાવીને ખરેખર આ સૌભાગ્ય માણવા જેવું છે. આમાં શ્રીમદ ભાગવતની અંદર પણ એવું આવે છે કે જે વખતે સુખદેવજી દશમસ્કંદની કથા કહી રહ્યા છે અને પરીક્ષિત આ કથાનું શ્રવણ કરી રહ્યા છે, તો પણ એમને સર્વાત્મ ભાવ નથી ઉપજ્યો. તાતે કરી ન સેવા, એવું આ હરજીવનદાસજીના પદની અંદર આવે છે કે કેવલ શાસ્ત્રો કે વેદ પુરાણો વાંચવાથી આપણને કંઈ પ્રાપ્ત નથી થતું, પણ ગુરુની કૃપા થાય છે તે વખતે આપણને આ વસ્તુ પ્રાપ્ત થાય છે. એટલે તમે વિચાર કરો કે આપણા ભાગ્ય ક્યાં પહોંચ્યા છે. જે સુખદેવજીએ પણ સેવા નથી કરી શક્યા, કે પરીક્ષિત રાજા પણ સેવા નથી કરી શક્યા, આજે આપણે એમનું શ્રીમદ ભાગવત આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એટલે આ સર્વાત્મ ભાવ વસ્તુ શું છે? આ બધી વસ્તુ જો તમે 84, 252 અને આ ષોડશ ગ્રંથ ઇત્યાદિ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, શ્રી હરિરાયજીના ગ્રંથો, પુરુષોત્તમજીના ગ્રંથો, આ બધા તમે જો નહીં વાંચશો કે નહીં સમજશો તો તમને પુષ્ટિ માર્ગ શું છે એ જ નહીં સમજાય. કોઈ તમને કંઈ કહી દેશે, કોઈ તમને કંઈ કહી દેશે, પણ સાચું વસ્તુ શું છે આ ગ્રંથોની અંદર છે બિરાજમાન. એટલા જ માટે વલ્લભકુળના વચનામૃત શ્રવણ કરવાનો આગ્રહ રાખો. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો આપ બધા પોતે ભણેલા પણ છે, ગ્રંથો જોયા પણ છે, અને એ ગ્રંથોના આધારે જે છે તે આપણને કંઈક વસ્તુ આપણને સમજાવી રહ્યા છે, આપણું આત્મકલ્યાણ, આપણું આ જન્મ સફળ કરાવી રહ્યા છે. તો ખરેખર એ વલ્લભકુળની પાસે જાઓ અને પ્રશ્નો પૂછો અને એનો ઉપાય કાઢીને પોતાનું જીવન કઈ રીતે દિવ્ય બને, કઈ રીતે તેજસ્વી બને, કઈ રીતે કૃતાર્થ થાય, એના પર વિચાર કરવાનો આ સમય આપણને પ્રાપ્ત થયો છે. આ 7 દિવસની અંદર આપણે આ રીતે જો વિચાર કરીશું તો આપણને ખરેખર શ્રી મહાપ્રભુજીની કૃપાથી કોઈ ને કોઈ રીતે ઉપાય મળી જશે. કારણ કે ઘણાને સેવા કરવાનો એક ઈચ્છા હોય છે, પણ ઘરની અનુકૂળતા નથી હોતી. તો કઈ રીતે ઘરની પરિસ્થિતિ છે એનું વર્ણન જો તમે વલ્લભકુળ આગળ કરશો તો એનું તમને ઉપાય પણ બતાવશે, માર્ગદર્શન પણ આપશે, અને તમારો સાચો તાપનું નિવારણ પણ કરશે. જે રીતે શ્રી પ્રભુનું સ્વરૂપ છે એ જ રીતે શ્રી આચાર્યનું પણ સ્વરૂપ છે, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીનું પણ સ્વરૂપ છે. અને આજના જીવોના જ માટે આ સ્વવંશ સ્થાપન પણ શ્રી મહાપ્રભુજીએ કરાવ્યો છે. કેના માટે? અત્યારના પણ જેમ ઠાકોરજી આપણે પુષ્ટ કરાવે છે, કોણ કરાવે છે? શ્રી મહાપ્રભુજી જ કરાવે છે. બ્રહ્મ સંબંધ કોણ આપે છે? શ્રી મહાપ્રભુજી જ આપે છે. હરિરાયજી, પુરુષોત્તમજી વગેરે તો ગુરુદ્વાર કીધેલા છે, પણ ખરેખર આપણા ગુરુ એ જે છે તે શ્રી મહાપ્રભુજી છે. પણ શ્રી મહાપ્રભુજી પણ આપણને પ્રાપ્ત કોના દ્વારા થશે? તો તમે વિચાર કરો. કોઈક તો દ્વાર એવો હશે ને કે જેનાથી અંદર પ્રવેશ થતો હશે. તો એ દ્વારનામાં પણ જો તમને લોકોને અભાવ આવતો હોય તો પછી આપણે જઈશું ક્યાં? આપણી એવી ભક્તિની અંદર એટલી બધી એ છે કે આપણે શ્રી મહાપ્રભુજીને સાક્ષાત પ્રગટ કરી શકશું. 84, 252 સાક્ષાત ભૂતલ પર પ્રગટ કરી શકશું. પણ આપણે વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસથી જ આ બધી વસ્તુ ફલિત થાય છે. અવિશ્વાસ કરવાથી, શંકા કરવાથી, ટીકા ટિપ્પણ કરવાથી આપણને કંઈ જ પ્રાપ્ત નહીં થાય. આ તો જગતનો નિયમ છે કે તમે સારું કરે કે ખોટું કરો, કોઈને કોઈ તમને એનું બોલવાનું જ છે. પણ એ બોલવા તરફ ન જાઓ, આપણે શું કરવું છે એના તરફ જાઓ, તો આપણે કંઈક આત્મકલ્યાણ કરી શકશું, આ જન્મ સફળ કરી શકશું. નહીં તો આટલું બધું પ્રાપ્ત કરીને પણ જો આપણે આ પ્રાપ્ત ન કર્યું તો બધું ખોટું છે.
એટલા જ માટે આ આપણને સુંદર અવસર આ સોજિત્રા પરિવાર તરફથી આપણને એમના મનોરથ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયેલો છે. તો ખરેખર આ 7 દિવસ કથાની અંદર શ્રવણ કરીને અને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરો કે ભલે સુખદેવજી કે પરીક્ષિત રાજા એ ન કરી શક્યા પણ આપણે કરી શકીએ એવી જો વિનંતી પણ કરશો ને તો આપણો તાપ કહેવાય ને કે વિનાશ કરનારા છે. શ્રી ભાગવત કથા પણ એવી જ છે. એટલા જ માટે થઈને આપણે અત્યારના આત્મચિંતન કરવાની અત્યંત આવશ્યકતા છે. કારણ કે અત્યારનું આપણે જે જીવન જીવી રહ્યા છે ને એ ખરેખર એક દયનીય જીવન જીવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં આપણે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, આ થઈ જઈએ, તે થઈ જઈએ. ઘણા એવા અમારા પાસે આવતા હોય કે આને આવું થઈ ગયું ને આને તેવું થઈ ગયું. પણ તમારા જીવનમાં જો દિવ્યતા ન હોય, તપનીય હોય તો શું થશે? આવું જ થશે બધું. ડૉક્ટરો પાસે જવા કરતાં તમે ઠાકોરજી પાસે જાઓ, ભગવદ નામ લો, અષ્ટાક્ષર બોલો. આ બધામાં સામર્થ્ય છે દોષોનું નિવારણ કરવાને માટે. જો એ જ આપણે નહીં કરીશું તો પછી આપણે આ જન્મ લઈને અને શ્રી મહાપ્રભુજીના બનીને પણ શું થયું? કેવલ બ્રહ્મ સંબંધ લેવાથી પણ કંઈ થતું નથી. ઉદ્ધાર થઈ જાય છે. ઉદ્ધાર તો બધાનો જ પ્રભુ કરે જ છે. પણ અહીંયા કંઈક વિશેષ છે. આ પુષ્ટિ માર્ગમાં કંઈક વિશેષતા રહેલી છે. એ સમજવાની અત્યંત આવશ્યકતા છે. અને એ આ બધા જો કાર્યક્રમો નહીં થાય, તમે વિચાર કરો, આપણે જો કેટલી શિથિલતા આવી જાય છે. વર્ષે 2 વર્ષે આ કથા આવે એટલે આપણને મન થાય આ 7 દિવસ પછી આપણે કેવા થઈ જઈએ છીએ. હવે આ સમયે ક્યાં જવું? અરે પણ ક્યાંય ન જવું. એ ગ્રંથ ખોલો, ઘરમાં પણ એ ગ્રંથ બિરાજમાન રાખો, પધરાવો. ભલે ઠાકોરજી નથી પધરાવી શકતા તો શ્રીમદ ભાગવત ગ્રંથને પણ પધરાવશો ને તો પણ એ ઠાકોરજી પધરાવ્યા બરાબર છે. ઠાકોરજીની સેવા નહીં કરી શકો, ભોગ નહીં ધરી શકો તો કશો વાંધો નહીં, પણ એક મિશ્રીની કટોરી શ્રીમદ ભાગવતના પુસ્તકને પણ ધરશો ને તો પણ એ લેખે લાગશે. એટલું શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. કેવલ કથાના રૂપમાં ન જોતા એને સાક્ષાત સ્વરૂપાત્મક રીતે પણ આ નામાત્મક સ્વરૂપને જોવાનું આપણે કરવાનું છે. અને એ બધું શીખવાનું છે. એ જો આપણે આ શ્રવણ કરીશું તો જ આપણે શીખી શકશું. અને આ શીખી શકશું તો જ આપણે આપણા જીવનને ધન્ય બનાવી શકશું. બસ વધારે વિશેષ કંઈ નહીં બોલતા, અત્યારના સમય પણ થઈ ગયો છે. બસ આટલું જ બોલીને હું મારી આ વાણીને પ્રભુના ચરણોમાં વિરામ આપું.